વિરામ લીધો છે। સતત 3 દિવસને લઈ ભારે વરસાદ જોવા મળ્યો હતો। મહત્વનું છે કે સૌથી વધુ અસર માંગરોળ પંથકમાં જોવા મળી હતી। સિઝનનો 40 ઇંચ વરસાદ હાલ નોંધાઈ ચૂક્યો છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પણ પ્રભાવિત થયું છે અને ખાસ કરીને જે ખેતર અને ખેડૂતો જે છે એને પણ મુશ્કેલી વધી છે અને જે ખેતરમાં પાણી ભર્યા છે, તમે જે દ્રશ્યો જોઈ શકો છો, આ દ્રશ્યો છે માંગરોળના માંગરોળનું જે આંત્રોલી ગામ છે ત્યાં ખેતરોમાં પાણી ભર્યા છે અને હાલ ખેડૂતો પાણી નીચે ઉતરે તેની રાહ જોઈ રહ્યા છે। એક એવું પણ કહી શકાય કે જ્યાં જમીન છે ત્યાં જળ જોવા મળી રહ્યું છે, ચોમેર પાણી જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે વાત કરવામાં આવે કેશોદ અને માંગરોળ વિસ્તારની, તો નેશનલ હાઈવે પર પૂરના પાણી ફરી વળતા માર્ગને પણ નુકસાન થયું છે। હાલ તંત્ર દ્વારા સોમનાથથી દ્વારકા જતા વાહન ચાલકોને સોમનાથ, જેતપુર, પોરબંદર, દ્વારકાનો વૈકલ્પિક રૂટ પસંદ કરવા માટેની અપીલ કરવામાં આવી છે। સાગર નિર્મલ, જીવીબી મીડિયા।